જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં બસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. વૈષ્ણવો, હવે આપણા નિત્ય નિયમના શ્લોકમાં આજે આપણે લઈશું યમુના કવચ. હવે યમુના કવચ એટલે શું છે? જેમ આપણે યુદ્ધમાં શિરસ્ત્રાણ અથવા બખ્તાર પહેરીએ શરીરની રક્ષા માટે, એમ આપણા આંતરિક અવયવો હોય અથવા આપણી બધી રીતે રક્ષા માટે યમુના કવચ છે. જેમ સુદર્શન કવચ, વિષ્ણુ કવચ વગેરે જે કવચ છે, હનુમાન ચાલીસા આપણે જે બધું વાંચીએ ઘણા, તો એ પ્રમાણે આ યમુના કવચ છે જે આપણી બધી રીતે રક્ષા કરે છે અને આનો પ્રત્યક્ષ અનુભવ પણ થયેલ છે. તો આ પ્રમાણે વૈષ્ણવોને ખાસ વિનંતી છે કે આપણને કોઈ પણ મુસીબતમાં હો તો આપણે યમુના કવચનું ધ્યાન કરવાથી અથવા પાઠ કરવાથી આપનો બધી રીતે ઉદ્ધાર થઈ શકે છે, બધી રીતે સારું થઈ શકે છે. તો હવે આ યમુના કવચનું સર્વપ્રથમ આપણે પ્રાગટ્ય જોઈએ. ગર્ગ સંહિતામાં આપણા શ્રી મહારાણીજી એટલે કે આપણા યમુનાજીના પ્રાગટ્યનો ઉલ્લેખ છે. શ્રી ઠાકોરજીએ પોતાના રમણ માટે સૌ પ્રથમ શ્રી સ્વામિનીજીને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા અને ત્યારબાદ રમણને યોગ્ય સ્થળ એટલે ક્રીડાભૂમિના નિર્માણ માટે સ્વામિનીજીના વિનંતીથી આપશ્રીએ યમુનાજીને, આપશ્રી એટલે આપણા ઠાકોરજીએ યમુનાજીને પોતાના ડાબા વક્ષસ્થળમાંથી, વક્ષસ્થળ એટલે છાતી, વક્ષસ્થળમાંથી દિવ્ય સ્વરૂપા શ્રી યમુનાજીને પ્રગટ કર્યા. શ્રી ઠાકોરજી અને શ્રી આપણા સ્વામિનીજીએ પૃથ્વી પર દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ કરવાની ઈચ્છા કરી. ત્યારે પૃથ્વી પર વ્રજમંડળમાં યોગ્ય લીલા સ્થળના નિર્માણ માટે સૌ પ્રથમ શ્રી યમુનાજીને પધારવા આજ્ઞા કરી અને આપશ્રી એટલે જમનાજી જલ સ્વરૂપે કલિંદગીરી પર્વત પર, ગિરી એટલે પર્વત, કલિંદના શિખર પરનું, પર્વતના શિખરનું અવલંબન કરી પૃથ્વી પર પધાર્યા અને ત્યાંથી વ્રજધામ પધાર્યા. હવે આપણા યમુના કવચનું મહાત્મ્ય મેં શોર્ટમાં કહેલ છે, છતાં પણ એકવાર જોઈ લ્યો. આ યમુના કવચ પર અદ્ભુત છે. તેના પાઠથી આપણને આગળના જે હું ફળ કહું છું તે ફળ મળી શકે છે. જો આ પાઠનો 10 વખત ભક્તિપૂર્વક પાઠ કરવામાં આવે તો નિર્ધન ધનવાન બને છે. મિત ભોજનકારી એટલે થોડું ખાવાવાળો, બ્રહ્મચર્યનું પાલન કરી શ્રી બુદ્ધિશાળી વ્યક્તિ 3 માસ સુધી જો પાઠ કરે તો તે સર્વ રાજ્યનો અધિપતિ બને છે. જે મનુષ્ય પ્રયત્નશીલ રહી ભક્તિપૂર્વક દરરોજ 110 વખત પાઠ કરે છે, તેનું તો શું પૂછવું, તેના બારામાં તો તેના ભાગ્યનું તો શું કહેવું. જે મનુષ્ય દરરોજ સવારે ઉઠીને પાઠ કરે છે તેને સર્વ તીર્થોનું ફળ મળે છે અને તેમનો પરમ દુર્લભ એવા પરમ ધ્યાન ગોલોકની પ્રાપ્તિ થાય છે. તો આ છે આપણા યમુના કવચનું મહત્ત્વ. અને આ યમુના કવચનું મહત્ત્વ ગર્ગ સંહિતામાં નારદજીના સાથે સંવાદમાં થયેલ છે. અને અહીંયા પણ આપણા આજે માંધાતા ઋષિએ મુનિને કહેલ છે અને તે મુનિ જ્યારે એમને પ્રશ્ન પૂછે છે ત્યારે તેમનો જવાબ આપેલ છે. તો એ પ્રમાણે આપણે જોઈશું યમુના કવચ. યમુનાનો અર્થ પહેલાં મેં કહેલ છે કે યમુના, યમ એટલે યમરાજા અને ઉના એટલે બેન, યમરાજાની બેન તે યમુના. યમયતી જીવાનીતિ યમુના, યમયતી જીવાન એટલે જે જીવોને નિયંત્રણમાં રાખે અને ભક્તિ માર્ગમાં ધોરણ મુજબ રાખે તેનું નામ, ભક્તિ માર્ગના પુષ્ટિ માર્ગના ધોરણ મુજબ રાખે તેનું નામ યમુના. હજી ત્રીજો અર્થ છે યમયતી જીવાન ભગવત સમીપે પ્રાપયતી સા યમુના.
એટલે પોતાના ભગવદીઓને પ્રભુ પાસે લઈ જઈ પ્રભુનો સમાગમ કરાવે, પ્રભુના સાથે મિલન કરાવે, પ્રભુનો સાથે તેમનો સંબંધ કરાવે, તેનું નામ યમુના. યમુનાજીનો અર્થ છે. હવે આપણે આજે શરૂઆત કરીશું. માંધાતા ઋષિ આપણા જે છે તેને આપણા મુનિએ પ્રશ્ન પૂછે છે, તેના પર તે જવાબ આપે છે. તો તે પ્રમાણે વૈષ્ણવો આપણે આગળ બીજા આપણા વિડીયોમાં આપણે આગળ યમુના કવચનો પ્રારંભ કરશું અને યમુના કવચ શું છે તે જાણશું. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.